હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હોટલ જેવું દમ આલુ। આ દમ આલુ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। આ દમ આલુને તમે રોટલી, ભાખરી કે પૂરી સાથે તમે આને સર્વ કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ હોટલ જેવું દમ આલુની રેસીપી। તો અહીંયા આપણે વજનમાં 500 ગ્રામ જેટલી નાની બટેટી આવે એ લીધી છે। આ બટેકાની અંદર પાણી નાખીને સારી રીતના ધોઈને સાફ કરી લઈશું। આ બટેટા ધોઈ લીધા છે, હવે તેમાંથી પાણી કાઢી લઈશું। તો આ રીતના નાની બટેટી આવે ને એને ધોઈને સાફ કરી લીધી છે। હવે બટેટીને બાફવા માટે ગેસ ઉપર કુકર રાખી દીધું છે। આ કુકરમાં ધોયેલી બટેટીને નાખી દઈશું। તો આ બધી બટેટી આમાં નાખી દીધી છે। હવે બટેટી ડૂબે ને એટલું પાણી તેમાં નાખશું। પછી તેમાં 1 ચમચી મીઠું નાખશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી કરી લઈએ। બટેટીને આપણે વધારે નથી બાફવાની, ખાલી છાલ ઉતરે ને એટલી જ બાફવાની છે। તો આ આપણા બટેટા બફાઈ ગયા છે। 80% જેવા જ બટેટાને આપણે બાફવાના છે। બટેટીને આપણે ઠંડી કરવા માટે થાળીમાં કાઢી લઈશું। તો આ બધી બટેટી આપણે થાળીમાં કાઢી લીધી છે। હવે બટેટીની છાલ આપણે કાઢી લઈશું। તો આ રીતના આપણે બધી બટેટીની છાલ કાઢી લઈશું। તો આપણે બધી બટેટીની છાલ કાઢી લીધી છે। તો આ બટેટાની ગ્રેવી બનાવવા માટે આ 4 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને આ રીતના કટ કરી લીધી છે। 1 મરચું લીધું છે, તેને આ રીતના કાપી લીધું છે। 1 ચમચી જેટલા આદુના ટુકડા કરી લીધા છે। 10 થી 11 નંગ જેટલી લસણની કળી ફોલીને લીધી છે। થોડાક કાજુ લીધા છે। આ 4 નંગ નાના ટમેટાને આ રીતના કાપીને લીધા છે। તો આપણે ગ્રેવી બનાવવા માટે પેનમાં 1 ચમચા જેટલું તેલ એડ કરશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય પછી તેમાં લસણની કળી એડ કરશું। પછી તેમાં ડુંગળી એડ કરશું। હવે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધીને આપણે ડુંગળીને સાતડી લઈશું। મીડિયમ ગેસ ઉપર 3 મિનિટ સુધી ડુંગળીને સાતડી લીધી છે। પછી તેમાં આદુના ટુકડા અને મરચાંના ટુકડા એડ કરી દઈશું। તેને સારી રીતના મિક્સ કરી લઈશું। આદુ, મરચાં અને ડુંગળીને થોડીક વાર સાતડી લઈશું। તો આ ડુંગળીની સતળાઈ ગયું છે, હવે તેમાં ટમેટા નાખી દઈશું। હવે ટમેટા નાખીને આ રીતના મિક્સ કરી લઈશું। હવે તેને સારી રીતના મિક્સ કરી લઈશું। પછી તેમાં કાજુ નાખી દઈશું। હવે તેને સારી રીતના મિક્સ કરી લઈશું। હવે ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું નાખી દઈશું। સારી રીતના મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું। તો ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને સાતળી લઈશું।
ટમેટા સોફ્ટ થઈ જાય પછી તેને નીચે ઉતારીને ઠંડુ કરી લઈશું. તો આપણે આ રીતના બટેટીને કાંટા ચમચીથી કાણા કરી લઈશું. તો આ રીતના આપણે બધી બટેટીમાં હોલ કરી લીધા છે. હોલ થઈ જાય પછી આપણે એક પેન લઈ લઈશું. પછી તેમાં 1 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં બાફેલી બટેટીને નાખી દઈશું. બટેટાને તમે તેલમાં પણ તળી શકો છો, પણ હું અહીંયા ઓછા તેલમાં બનાવી રહી છું. બટેટાને તમારે હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી ફેરવીને સેલો ફ્રાય કરી લઈશું. બટેટા આપણા એકદમ સારી રીતના થઈ જશે. 100% આપણે જો બટેટાને થાવા દઈશું તો આ રીતના સાતળશું ત્યારે બટેટા તૂટી જશે. થોડાક આપણે ગ્રેવીમાં પણ થાવા દઈશું. તો હવે બટેટામાં હલકો ગોલ્ડન કલર આવવા લાગ્યો છે. તો હવે બટેટામાં થોડીક હળદર નાખીશું. થોડુંક તેમાં મીઠું નાખી દઈશું. હવે તેને સારી રીતના મિક્સ કરી લઈશું. પછી તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું તેમાં ઉમેરીશું. બટેટાને આપણે મસાલાથી સારી રીતના કોટ કરી લઈશું. આ રીતના બટેટાને કોટ કરીને તૈયાર કરી લઈશું. તો આ બટેટા મસાલાથી મિક્સ થઈ ગયા છે. હવે તેને આપણે બીજા વાસણમાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું. તો આ ડુંગળીની હવે ઠંડુ થઈ ગયું છે, તેને મિક્સર જારમાં નાખી દઈશું. આની ગ્રેવી તૈયાર કરી લઈશું. તો આ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે બટેટાને ફ્રાય કર્યા તે જ પેનમાં આપણે વઘાર માટે તેલ એડ કરશું. 4 મોટા ચમચા પેનમાં તેલ એડ કરશું. ધીમા ગેસ ઉપર આપણે તેલને ગરમ થવા દઈશું. તો આ તેલ ગરમ થઈ ગયું છે, તેમાં 1 ચમચી જીરું એડ કરશું. અડધી ચમચી હિંગ, 1 તમાલપત્રનું પાન, 1 નાની ચમચી તીખું મરચું એડ કરીને તરત જ આપણે બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું. થોડીક પેસ્ટ નાખીને તરત જ એને મિક્સ કરી લઈશું, જેથી મરચું આપણું દાજે નહીં. હવે આ બધી પેસ્ટ એમાં ઉમેરી દઈશું. બધી ગ્રેવી એમાં નાખીને મિક્સ કરી લઈશું. તો આપણે લાલ મરચું નાખીને તરત જ થોડીક ગ્રેવી નાખી દીધી હતી, એટલે આપણો દમ આલુનો કલર એકદમ સરસ આવે. તેમાં અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી ગરમ મસાલો નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું. તો આપણે આમાં કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે એટલે ગ્રેવીનો કલર એકદમ સરસ આવશે. તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. હવે સારી રીતના બધું મિક્સ કરી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધીને આપણે મસાલાને પણ સાતળી લઈશું. અને તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તમે મિક્સર જારમાં પેસ્ટ બનાવી હતી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું, તે હવે આમાં એડ કરી દઈશું. થોડું કરીને એમાં પાણી નાખીશું. જેટલી તમારે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે પાણી નાખવાનું એમાં. અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી હવે જાડી થવા લાગી છે. સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખશું. તો મેં આમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે ધીમો ગેસ કરીને ઢાંકીને આને થોડીક વાર પાકવા દઈશું.
તો હવે આ ઉકળી ગયું છે. તો હવે મસાલાથી કોટ કરેલા બટેટા તેમાં નાખી દઈશું. તો હવે બધા બટેટા તેમાં નાખી દીધા છે અને મિક્સ કરી લઈશું. અને હવે એકદમ સારી રીતના ઉકળવા દઈશું એટલે ગ્રેવીનો ટેસ્ટ એકદમ બટેટામાં આવી જાય. તો હવે એકદમ ગ્રેવી સરસ રીતના થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે તેની ઉપરથી કોથમીર નાખી દઈશું. તો આપણું એકદમ ટેસ્ટી હોટલ જેવું દમ આલુ તૈયાર છે. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.